નમસ્કાર મિત્રો, રાજ્ય સરકાર દ્વારા આપણા ધાનેરાના તમામે ગામોના તળાવો ભરવાની મંજૂરી આપવામાં આવી છે અને સાથે સાથે જે આપણે દાંતીવાડા અને સીપુ બંને ડેમો છે એને લિંક કરવાની યોજના એ પણ ચાલુ કરવામાં આવી છે. તો એની સાથે સાથે હવે આપણે ધાનેરાના ધારાસભ્ય અને માવજીભાઈ દેસાઈ અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને એક વિનંતી કરીએ છીએ કે એની સાથે સાથે એક થોડું કામ વધારે કરી અને જે સીપુ ડેમથી પાઇપલાઇન દ્વારા બાપલા સુધી પાઇપલાઇન નાખવામાં આવે અને એ પાણી ધાનેરાની રેલ નદીમાં વહેણ ચાલુ કરવામાં આવે. એ પણ જે આપણે ચોમાસા દરમિયાન પાણી જે વહી જતું હોય એ પાણી જ અહીંયા છોડવામાં આવે અને ધાનેરાના રેલ નદીમાં અમુક કિલોમીટરના અંતરે ચેકડેમ બનાવવામાં આવે. જો આ કામગીરી કરવામાં આવે તો ધાનેરાના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે એમ છે. આની રજૂઆત આપણા પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સાહેબે ઘણીવાર આની રજૂઆત કરેલી છે કે જો સીપુ ડેમથી પાઇપલાઇન દ્વારા બાપલા પાણી છોડવામાં આવે અને એનું વહેણ જે ધાનેરાની આપણી રેલ નદી છે એમાં વહેંચતું કરવામાં આવે તો આમાંથી પાણીના તળ જલ્દીથી ઉપર આવી શકે એમ છે. કારણ કે જે વહેતું પાણી છે એનાથી પાણીના તળ છે એ જલ્દી ઉપર આવી શકે છે. દાખલા તરીકે ઉદાહરણ આપું તો હાલમાં જ આપણે રેલ નદીમાં આ સિઝન દરમિયાન 7થી 8 વખત રેલ નદીમાં પાણી આવ્યું. એના લીધે આજુબાજુના તમારા વિસ્તારમાં કોઈ પણ ખેડૂત હોય એમને તમે પૂછી શકો છો કે તમારા પાણીમાં વધારો થયો છે કે નહીં. 100% ગમે તે વધારો થયો જ છે. એટલે મારી આ ત્રણેય ધારાસભ્યોને એક નમ્ર વિનંતી છે કે રેલ નદીમાં પ્રથમ તો અમુક અંતરે ચેકડેમ બનાવવામાં આવે અને જે સીપુ ડેમ એનાથી લઈ અને આપણે બાપલા સુધી જે પાઇપલાઇન દ્વારા પાણીનું પાઇપલાઇન નાખવામાં આવે અને જે ચોમાસા દરમિયાન વહી જતું પાણી એ જ ખાલી છોડવામાં આવે. જ્યારે ભણા એક્સ્ટ્રા પાણી જતું એ જ છોડવું છે. આપણે ડેમમાંથી કોઈ છોડવાની રજૂઆત નથી કરતા, પણ જે વહી જતું હોય એ પાણી તમે અહીંયા જો આ યોજનાના મારફતથી છોડવામાં આવે તો આના તળ જલ્દી ઉપર આવી શકે છે અને ધાનેરા માટે સોનામાં સુગંધ ભળે એવી એ ખુશી થઈ શકે એમ છે. એટલે સાથે સાથે આજે આપણે કામ કર્યા છે પાણી લીધે, તો સાથે સાથે આની પણ એક રજૂઆત કરો. જો આ પણ મંજૂર થઈ જાય તો ખરેખર ધાનેરા માટે સોનાનો સૂરજ ઉગ્યો એવું કહેવાશે. કારણ કે આનાથી પાણીના તળ જલ્દીથી ઉપર આવશે અને તળાવ ભરવાની જે કામગીરી છે એ પણ ખૂબ જ સરસ છે અને એના લીધે પણ લાખો પશુ પક્ષીઓના પણ જે જીવ પીવાના ફાફા પડતા હતા એ બધું હવે એમને પણ ખૂબ મળશે. પણ એ પણ પુણ્યનું કામ છે. એનાથી પણ તળ જે છે ઉપર આવવાની શક્યતાઓ રહેશે. પણ એની સાથે સાથે જો વહેણનું પાણીનું તળ ઉપર આવે એનાથી ખૂબ જ સારી સફળતા મળે છે. તો આ વિડીયોના માધ્યમથી આપણા ધારાસભ્ય અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને શંકરભાઈ ચૌધરી તમામને વિનંતી કરીએ છીએ કે આ બાબતે આપ યોગ્ય રજૂઆત કરો. જો આ થઈ જાય તો ધાનેરાના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થાય એમ છે. આ યોજના પણ આની સાથે સાથે જે અહીંયા સુધી કામ કર્યું છે તો એક વધુ કામ જો ખેડૂતલક્ષી થઈ જાય તો ધાનેરાના ખેડૂત માટે આખું ભવિષ્ય સારું બની જાય એમ છે. તો મિત્રો, આ બાબતે આપ સૌનું શું માનવું છે? આપનો અભિપ્રાય કમેન્ટમાં અવશ્ય લખજો. અને આપણા આગેવાનોને તમામને પણ વિનંતી કે આ બાબતે જો યોગ્ય વિચાર લાગે તો આની રજૂઆત અવશ્ય કરજો, જેથી કરીને ધાનેરાના ખેડૂતો જે વર્ષોથી પાણીથી વંચિત છે એમને ખૂબ જ મોટો લાભ થઈ શકે એમ છે. તમામ મિત્રો કમેન્ટ કરી પોતાનો અભિપ્રાય આપજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આપણા આગેવાનો અને ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચી શકે. જો આ ખરેખર આ નિયમ અમલમાં મૂકવામાં આવશે તો આનાથી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે એમ છે. ધન્યવાદ.